નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંગ્રોટ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। અને આપ જોશો એ પ્રમાણે કે એક બાજુ તિરંગા યાત્રા હજુ પૂર્ણ થઈ હતી, ત્યાં બીજી બાજુ ગણદેવી વિસ્તારમાંથી જે ઝીંગા તળાવો છે ને જેના કારણે લઈ અને પૂરની અંદર જે પ્રભાવિત થયેલા ગામો છે એ ગામના અગ્રણીઓની સાથે મહિલાઓથી માંડી તમામ લોકો જે ખરા એ આજે આવી પહોંચ્યા છે કલેક્ટર કચેરી ખાતે અને જે ખરા પોતાની રજૂઆતો કરી રહ્યા છે। શા માટે તમારે આજે બધાએ અહીં આવવું પડ્યું? અમારે છે ને તે રેલ આવે તો ઝીંગા તળાવને લીધે પાણી અમારું નીકળે નહીં, એટલે એને લીધે અમારું ગામ ડૂબે, કોઈ છોકરા ડૂબે, ઘર ડૂબે, પશુ ડૂબે। તો ધારો કે આ તળાવ જો નીકળી જાય ને કોસ્ટલ હાઈવે બી અમને નુકસાન કરવાનો છે। હાલમાં હજુ થતો છે પણ તો બી અમને નુકસાન તો થવાનું જ છે। તો અમારા આવનાર પેઢી દુઃખી નહીં થાય એટલા માટે અમને તળાવ નથી જોઈતા ને એક તળાવ રસ્તો ધારો કે કરે હાઈવે તો અમે જરાક દૂરથી ને વિચારીને કરતા હોય તો અમને સારું એમ, પણ તળાવ તો અમને નાબૂદ જોઈતો જ નથી, એટલે તળાવ તો સાહેબ નાબૂદ જ થવો જોઈએ અમારે। પૂરે વેરીઓ વિનાશ, 1300 થી વધુ પશુઓના મૃત્યુ, પશુપાલકો આર્થિક સંકટમાં, આ બેનર આપ લઈને આવ્યા છો। આ આંકડાઓ જે ખરા એ કેટલા યોગ્ય અને આ ખરખી હકીકત આ વખતે લોકોએ જોઈ છે? ન માત્ર પશુઓ પણ ઘણા વ્યક્તિઓ પણ મૃત્યુ પામ્યા છે। કયા ગામથી આવો છો ને શું જણાવશો? અમારો છાપર પટેલ ફળિયા, અમારો છાપર ગામ કાંઠા વિસ્તારના મહિલાઓ નારી શક્તિમાં અમે જોડાય છે। કેમ કે અત્યારે જે ઝીંગા તળાવમાં અમારે પૂર આવ્યું એ મોટે પાયે પૂર આવ્યું। અમારે 2022માં જે પૂર આવ્યું હતું એના કરતાં પણ અત્યારે મોટું પૂર આવ્યું છે ને અમારે સરકારશ્રીને એટલી નિવેદન છે કે અમારે ઝીંગા તળાવ જોઈતા નથી, આ બધા તોડાવે તો બધા ઝીંગા તળાવ તોડાવો અને અમારે જે કોસ્ટલ હાઈવે આવે છે એ કોસ્ટલ હાઈવેને અમારે દૂર કરવાનો છે। જો બનાવે તો અમારે ઉપર આપણે એને શું કહેવાય આખા પુલ ટાઈપનું બનાવી લઈ જાય ને પછી ઉપર લઈ જાય તો વાંધો નથી અમને, છતાં બી અમારે ઝીંગા તળાવ જોઈતા નથી સાહેબ। કાંઠા વિસ્તાર આખા પૂરગ્રસ્તમાં ગાય ભેંસ અમારું ગૌચરનું આખું ભેંસોના ગાયોના માટે જે કંઈ હોય ઘાસચારો તે પણ કંઈ થઈ શકતું નથી અને ઝીંગા તળાવમાં અમારે વધારે પડતું નુકસાન થઈ રહ્યું છે। અત્યારે કેટલા લોકો અત્યારે ઉપર જેના ઘર નથી કે ધાબા નથી એ લોકો અમારે જે આપણે પતરાને એ તોડીને ઉપર ચડી ગયા જીવ બચાવવા માટે, કેટલાક તો પશુપાલક મરી ગયા એ હિસાબે કામ થઈ રહ્યું। કેટલા ગામના લોકો આજે જોડાયા છે અને જે આવ્યા છે એ ગામની અંદરથી જેટલા પણ ઝીંગા તળાવો છે એ બધા લીગલી છે? કારણ કે લીગલી તળાવો હોય તો એના માટે પ્રોસેસ કરવી પડે, પણ અનધિકૃત હોય તો 100% તોડવા જોઈએ। કયા ગામથી આવો છો, શું નામ છે આપનું? મારું નામ હિનાબેન પ્રજ્ઞેશભાઈ પટેલ છે। હું કાંઠા વિભાગની વતની છું અને તાલુકાની સભ્ય છું। આ ઝીંગા તળાવોને લઈને અમારામાં બહુ રોષ જાગ્યો છે। અમે કેવી પરિસ્થિતિમાં રહ્યા છે અમારું મન જાણે છે સાહેબ। રાત દાડો અમે એક કરીને અંધારામાં રહ્યા, લાઇટ વગર, ખાવા પીવા વગર, છોકરાઓને સાચવ્યા, ઘરમાં સાચવ્યું બધું। અને આ ઝીંગા તળાવો માટે અમારે ખૂબ અમને આ ઝીંગા તળાવો માટે કંઈ ને કંઈ નિર્ણય આપવો જ પડશે કલેક્ટર સાહેબે। અમે બહુ પરેશાન થઈ ગયા છે આ પરિસ્થિતિથી, એટલે કલેક્ટર સાહેબને એટલી વિનંતી છે કે અમને કંઈ ને કંઈ ફેસલો સારો આપે એ મારી વિનંતી છે સાહેબ। 25 ગામના લોકો ભેગા થયા છે અહીં। તો આપ જુઓ છો એ પ્રમાણે 25 થી વધુ ગામના લોકો જે ખરા એ આજે આવ્યા છે અને એ લોકોની એક જ માંગણી છે કે બાપ દાદાના સમયથી અમે અહીંયા રહીએ છીએ અને જ્યાં આપણે જોઈએ તો ત્યાં સુધી આજ સુધી કોઈ પણ પ્રકારની તકલીફ ન હતી અને આજે મોટી સંખ્યામાં જ્યાં મહત્વની વાત એ છે કે આ બહેનો છે અને બહેનોએ સૌથી વધુ મુશ્કેલી વેઠવી પડતી હોય છે કે જ્યારે રેલ આવે છે ત્યારે ઘરની સાફ સફાઈ, પરિવારની સાર સંભાળ કરવી અને રોગચાળો ન ફાટી નીકળે એ માટે। આ કયા ગામથી આવો છો અને આજે કેટલા ગામના લોકો આવ્યા છે અને મુખ્ય મુદ્દો શું છે? અમે દેવધા ગામથી આવ્યા છીએ અને અમારો મોટાભાગના ગામના કાંઠા વિસ્તારના લોકો આવ્યા, 14 ગામના લોકો છે। 14 ગામની અંદર હજારો તળાવ, એ તળાવનું જે પાણી ઘેરાય છે એનાથી અમારું નદીનું પાણી નીકળી શકતું નથી અને આજે જે પરિસ્થિતિ છે પહેલા માળ સુધી પહોંચી ગઈ છે। અમે પહેલા માળ પર જીવવાના, બીજા માળ પર બધાના ઘરમાં પહેલા માળ નથી, લોકો જીવશે કેવી રીતના? ઘરના છાપરા પર બેસીને બી લોકો તણાઈ ગયા, તેમાં લોકોના જીવ જાય તો એ જીવ જવા વધારે ઇમ્પોર્ટન્ટ કે ઝીંગાના તળાવ સાચવવા વધારે ઇમ્પોર્ટન્ટ? લોકોનું ખાવાનું પીવાનું, માણસના જીવ આંખની સામેથી સ્વજન તણાઈ જાય એનાથી મોટું તો બીજું શું જોવું? આપણે બીજું શું જોવું? એક જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય, આપણે આખી જિંદગીની કમાણી પાણીમાં તણાઈ જતી રહી તો આજે અમે જઈએ ક્યાં? અમારું ગામ છોડીને, અમારું મૂળ છોડીને જઈશું ક્યાં? બધું જ તણાઈ ગયું છે। લોકો આજે જીવવા માટે, ખાવા માટે સંઘર્ષ કરવા પડે। અરે કાગળિયા માંગે છે, કાગળિયા બી ક્યાંથી લાવવા? ઘરમાં પૈસો નથી, અનાજ નથી, ખાવાનું નથી, તો એ બધું લાવવું ક્યાંથી? ચાલો કમાઈ લઈશું, પણ પછી આવતા વર્ષે શું? એના પછીના વર્ષ અમારી ભવિષ્યનું શું? અમારા બાળકોનું શું? એ ક્યાં જશે?
પહેલા માળ સુધી પાણી પહોંચ્યું, આવતા વર્ષે બીજા માળે પહોંચી જાય ત્યારે અમે ક્યાં જવું? આ વેદના છે. કાગળિયા માંગે છે, જ્યારે કાગળિયા તણાઈ ગયા હોય કાગળિયા આપવા ક્યાંથી? અને સરકારી તંત્ર તો કાગળના આધારે ચાલે છે. પહેલે માળ સુધી પાણી આવી ગયું અને બાળકોના ભવિષ્યનું શું? કારણ કે આજે જો પહેલે માળે આવ્યું હોય તો આવતીકાલે શું થશે? આપનું શું નામ છે? કયા ગામથી આવો છો આપ? મારું નામ સુમનભાઈ છે. હું સરેખુરદ ગામથી આવું છું. સરેખુરદ ગામ. શું પરિસ્થિતિ છે આ વખતે? કેટલું પાણી હતું ને ભૂતકાળમાં આવી રેલ આપે જોઈ હતી ખરી? અને આપના વડવાઓનું શું કહેવું હતું? આ વખતે અમારે ત્યાં રેલ આવેલી છે 8 ફૂટ પાણી. અમારા જે સીલિંગ ફેન ઘરના હતા તે સીલિંગ ફેન ડૂબી ગયા, એટલે સુધી પાણી. ઘરમાંથી કઈ વસ્તુ બી અમારે બહાર કાઢવાની ટાઈમ ન મળ્યો. વડવાઓનું તો કેવું છું, અમારી ખુદની 60 સાલ ઉપર ઉંમર થઈ ગઈ છે. 60 સાલમાં અમે 1965માં એક રેલ જોઈ હતી. એ રેલ અમારે બીજે દિવસે પાણી નીકળી ગયેલું. ત્યારે ઝીંગા તળાવ ન હતા. રેલ ઘણી આગળ બી આવતી હતી. આગળ આવતી ત્યારે બી પાણી ઝીંગા તળાવ ન હતા તો પૂરના પાણી બીજે દિવસે નીકળી જતા. આ રેલ એટલી બધી આવી છે કે અમારા 4 દિવસ ઘરમાં પાણી રોકાઈ ગયા છે. આ ઝીંગા તળાવ અને કોસ્ટલ હાઈવે જે બનાવે છે એના લીધે. હજી જો કોસ્ટલ હાઈવે બનાવવાનું કામ ચાલુ કર્યું છે, એને જો પિલ્લર પર ના બનાવે તો અમારા 14 ગામ ડૂબવાનો વારો આવે. અમારે તો અહીંયાથી બહાર જવાય બી નહીં. ક્યાં જઈએ? અમને અસ્તિત્વ જોખમાય. બીજું કે અમને તો કોઈ અત્યારે કોઈ ખાલી જગ્યામાં ઝૂંપડું બાંધે તો અમને રહેવા બી નહીં દે. તમારે જમીન ખરીદી ક્યાં, પૈસા ક્યાંથી લાવવા? એ સરકાર અમને કઈ પ્રોત્સાહન આપે? એવું કરે કે ખરેખર આ ઝીંગા તળાવ અહીંથી તૂટી જાય એ જ અમારી મોટી આશા લઈને આવ્યા. અને સૌથી મોટી માંગ છે કે ઝીંગા તળાવ તોડવામાં આવે. 1959 બાદ હજી કહી શકાય કે સૌથી મોટી રેલ આવી હતી અને એ રેલના કારણે જે મુખ્ય અર્થ એ છે કે ભાઈ લોકો પોતાના ઘરમાંથી બહાર પણ નથી નીકળી શક્યા અને લોકો પોતાના ઘરમાં જ રહેવા માટે મજબૂર બન્યા હતા. જે લોકોના પતરાના ઘરો હતા એમણે પતરા તોડી અને ત્યાર પછીથી ઉપર બેસવાનો વારો આવ્યો હતો. અને 4 દિવસ સુધી જ્યારે પાણી ઘરની અંદર ભરાયેલા રહે ત્યારે કેવી પરિસ્થિતિ થાય? અને તંત્ર જે ખરું એ કાગળિયા માંગે. જ્યારે સહાયનો વારો આવે ત્યારે કાગળ માંગશે, કાગળ આપવા ક્યાંથી? તો આ એક મોટો અને વિકટ પ્રશ્ન આવીને ઉભો રહ્યો છે. અને આ તમામ ગામોના મોભીઓ જે ખરા અને સાથે આખું ગામ, એમાં પછી મહિલા હોય કે પુરુષ હોય, સૌ કોઈ આજે કલેક્ટરને મીટ માંડીને બેઠા છે કે આ જે ઝીંગા તળાવો અને જે હાઈવે પસાર થવા જઈ રહ્યો છે, સ્ટેટ હાઈવે, તો એને લઈને જે રસ્તા બનવા જઈ રહ્યા છે, એને લઈને જે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે, એ ચોક્કસથી એનો યોગ્ય નિર્ણય લાવવામાં આવે. અને સૌથી પહેલા તો ઝીંગા તળાવો જે ખરા એને દૂર કરવામાં આવે. કારણ કે તળાવોના કારણે પાણી રોકાયેલું રહે છે અને પાણીનો નિકાસ થતો નથી. અને 4 દિવસ સુધી જ્યારે પાણી ભરાયેલું રહે તો ત્યારે આ લોકોએ જવું ક્યાં? વિવિધ પ્રશ્નો છે. સ્વજન તણાઈ જતું હોય, ઘર વખરી તણાઈ જતી હોય, ગૌચર અને ગૌધન તણાઈ જતું હોય તો ત્યારે જીવવા માટે એક મોટો પ્રશ્ન આવીને ઉભો રહે છે. તો આ જ પ્રમાણે પડે અપડેટ આપતા રહીશું. નિહાળ તરફ નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો. કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. એક મોરબી જોડાયા છે અને જે ભૌગોલિક પરિસ્થિતિની વાત કરે છે કે અંબિકા નદી જે ખરી, અંબિકા નદી જે વહે છે અને જેનું વહેણ જે ખરું, અને એ જ્યારે વરસાદના પાણી આવે છે, રેલના પાણી આવે છે, તો નિકાસ કઈ રીતે થઈ શકે? શું નામ છે આપનું? કયા ગામથી આપ આવો છો? મારું નામ રાજીવ મહેતા છે. હું અમલસાડ ગામથી આવું છું. રાજીવભાઈ, આપ જે જણાવી રહ્યા હતા કે અંબિકા નદીનો વહેણ જે ખરો અને પૂરના પાણી જે આવે છે એની પરિસ્થિતિ, ભૌગોલિક પરિસ્થિતિ વિશે શું જણાવશો? ભૌગોલિક પરિસ્થિતિમાં એવું છે કે અંબિકા ધમરાછા આગળથી તે દેવદાસ સુધી જે અંબિકા નદીમાં રેલ આવે ત્યારે જે પાણી જે ઉભાય છે તે પાણી ઉભા રેલવેની નીચે રહીને કાંઠા વિસ્તારમાંથી જ એનો નિકાલ થાય છે. એ કાંઠા વિસ્તારમાં જે ઝીંગા તળાવ પાણી રોકાવાને કારણે લગભગ 20 કિલોમીટરનો એરિયાનો જે બધી જમીનો છે, જમીનોના ઝાડને બી નુકસાન થવા માંડ્યું છે. ને આ લગભગ 2019 પછી અમે જોઈએ છે તો આ તો મોટી રેલ હતી. 2019 પછી આ 24 સુધીમાં અમારા બધા ઝાડોની અંદર ચોથી રેલ છે. આ હું રેલગ્રસ્ત વિસ્તારમાંથી જ આવું છું. સ્થાનિક વરસાદને કારણે બી હવે પાણી ભરાવાનો પ્રશ્ન ઊભો થઈ ગયો છે આમાં. એટલે બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોને. એનો નિકાસ કઈ રીતે થઈ શકે? જ્યારે પાણી ભરાતું હોય, આ પૂર્વ પશ્ચિમની વાત કરો છો, ઉત્તર દક્ષિણની વાત કરો છો, તો ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે એનો નિકાસ કરવો હોય તો કઈ રીતે થઈ શકે? એનો એક જ નિકાસ થઈ શકે કે જ્યારે ઝીંગા તળાવ ન હતા ત્યારે પાણીનો ઝડપથી નિકાલ થતો. આ ઝીંગા તળાવને કારણે જ આ પાણી રોકાય છે ને દરિયામાં જતું અટકી ગયું છે પાણી અંબિકા નદીનું. એટલે એને ઝીંગા તળાવ હટાવે તો જ આ પ્રશ્નનો ઉકેલ આવે તેવું છે.
ઝીંગા તળાવ હટાવવામાં આવે તો જ આ પ્રશ્નનો ઉકેલ આવે એમ છે. અને આ જ પ્રમાણે આપ જુઓ છો કે આજે એક નહીં, બે નહીં, પણ 14 થી વધુ ગામના લોકો જે ખરા એ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે. શિસ્તબદ્ધ રીતે રેલી નથી કાઢી, સીધા કલેક્ટર કચેરી આવ્યા છે. અને એટલું જ નહીં, એમણે જે પોસ્ટરો, બેનરો બનાવ્યા તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આપણે તમામ નિયમોનું પાલન કરીશું, કોઈ પણ તંત્રને આપણે દોડાવશું નહીં, હેરાન નહીં કરશું, કારણ કે આપણી માંગણી યોગ્ય છે ને જેને યોગ્ય રીતે રજૂ કરવામાં આવશે. અને માટે કરીને આપ જુઓ તો 14 થી વધુ ગામના લોકો જે ખરા એ આજે સ્વયંભૂ જોડાયા છે, કારણ કે સૌ કોઈ જે ખરા એ આ એક પ્રશ્નના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. અને એ મોટો પ્રશ્ન છે ઝીંગા તળાવ. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. જ્યારે 14 ગામોના લગભગ તમામ વ્યક્તિઓ જો આજે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચતા હોય અને એક જ મુદ્દો કે ઝીંગા તળાવો દૂર કરો, અને આ વખતે જે ભયંકર પૂર આવ્યું એમાં છાપરા પણ તોડીને છાપરા ઉપર બેસવાનો વારો આવ્યો, અને ઝીંગા તળાવો દૂર કરવા માટે જ્યારે એ લોકોએ આવેદનપત્ર આપવું પડે છે, તો સાઈ ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન જીતેન્દ્ર પટેલ છે, એમની સાથે વાતો કરીશું અને જાણીશું કે શા માટે જન આક્રોશ. જીતેન્દ્ર પટેલ, જ્યારે ખોબલા મત આપવામાં આવ્યા અને ભાજપનું નેતૃત્વ ચાલતું હોય, ભાજપના જ સરપંચો જે ખરા એ આજે આગેવાની કરતા હતા અને એમણે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવવું પડ્યું. ચોક્કસ, મને આ આવેદન પત્ર જ્યારે આપવામાં આવે ને આટલી બધી પ્રજાએ આજે એમનો ઘર બાર પરિવાર છોડીને જ્યારે રસ્તા પર ઉતરવું પડે, અને એનું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના કહેવાતા નેતાઓ સનમ પટેલ, શાંતિલાલ જેવા લોકો કે જે લોકોનું પ્રદેશમાં, સનમનો તો પ્રદેશમાં આજે હોદ્દો છે, અને એવા લોકો નેતૃત્વ લઈને પોતાના વિસ્તારની સમસ્યા લઈને જ્યારે આવતા હોય તો શું આ લોકોને આટલા વર્ષ દેખાયું નહીં હોય કે આ સમસ્યા છે, આ સમસ્યા ભવિષ્યમાં વિકરાળ થવાની છે. અચ્છા, ચલો એ સમસ્યા હતી તો માની લઈએ કે એ સમસ્યા આ વખતે મોટું પૂર આવ્યું, કારણ કે એ લોકો બાના કાઢે, રાજકારણીઓ પાસે બાના જશે, રાજકારણી બાના કાઢશે કે આ વખતે બહુ મોટું પૂર આવ્યું એટલે નુકસાન થયું. તો ઓકે, મોટું પૂર આવ્યું, નુકસાન થયું, તો પછી એ નુકસાન થયું તો એ નુકસાનને ભરપાઈ કરવા સાથે ફરી નુકસાન ન થાય એવી કામગીરી તમારે જ કરવાની હોય. આ લોકોએ આવેદનપત્ર આપવા ઉપર એનું નેતૃત્વ તમે લેવો, એટલે મને એવું લાગે છે કે આ તો આમાંય રાજકારણ રમાઈ રહ્યું છે. આ આફત મને પણ એ લોકો અવસરમાં બદલવાની કોશિશ કર્યા છે, કેટલાક નેતાઓ પોતાનો અવસર, કારણ કે હવે ચોક્કસ સનમ કદાચ હવે વિધાનસભામાં નજર રાખતો હોઈ શકે, અથવા તો એને કદાચ એવું કહેશે કે મારી તો બેઠકો નથી, આ તો એ પોતે મોટો નેતા અથવા તો લોક નેતા છે એ બતાવવા માટે કદાચ આવી આગેવાની કરી હોય. એક સરકાર, તમારી સરકારના લીધે જ જો ભૂલને કારણે અથવા તો કુદરતી આફતને કારણે કોઈ સમસ્યા થઈ તો તમારી સરકારમાં એટલું વજન હોવું જોઈએ કે તમારો ધારાસભ્ય, તમારા મંત્રીશ્રી અથવા તમે સંગઠનના હોદ્દેદારોએ કહેવું જોઈએ કે તમારે આવેદનપત્ર આપવાની જરૂર નથી, અમે અધિકારીને તમારે ત્યાં બોલાવીશું, આ સમસ્યા બતાવીશું, આ સમસ્યાનું નિરાકરણ કરીશું. શું આટલા બધા ગામના લોકો આજે જે પણ આવ્યા છે એ લોકો વેપાર ધંધો, પોતાનું કામકાજ છોડીને આવ્યા છે, આટલા માનવ કલાકો બગાડીને આ નેતૃત્વ કરવાનું કે આ નેતાગીરી કરવાનું, અને આવા લોકોના પર એટલે કહેવાય કે આ ગરીબોના પાપે અને ગરીબોના કલાકો બગાડીને ગરીબોના પેટના પર આજે પાટું મૂકીને પોતે નેતૃત્વ કરવા નીકળેલા આવા નેતાઓને મારે કહેવું છે કે તમારા અધિકારીઓને ત્યાં બોલાવીને તમારા સ્તર પર બતાવવું જોઈતું હતું કે સાહેબ આ કામ થવું જોઈએ, અને આ તમારી સરકારમાં તમે છો, તમારી સરકારની સત્તા તમારી છે, અધિકારીઓ તમારા છે, તો તમારે અમારી પ્રજાએ તમારા કલેક્ટરમાં આવેદનપત્ર આપવા શું કરવાનું જોઈએ એ મને સમજાતું નથી. જે પણ પ્રજા આજે આવી છે, પ્રજાને ભલે એ લોકો આજે મીઠી મીઠી વાતો કરતા હશે, નેતા કરતા હશે, પણ પ્રજાને આ લોકો મૂર્ખ બનાવતા હોય એવું મને દેખાઈ રહ્યું છે, કારણ કે આ પ્રજાની સમસ્યા હલ કરવા માટે અમે તમને મત આપ્યા છે. જિલ્લા પંચાયતના મનીષભાઈ હોય કે અન્ય જે પણ ત્યાં એ વિસ્તારના અમલસર વિસ્તારમાંથી આ જિલ્લા પંચાયતના પ્રમુખ આપણે આપ્યા છે, એ વિસ્તારમાં જે સમસ્યાઓ છે, બધાને તકલીફ પડી છે, તો એ લોકોએ કહેવું જોઈએ કે તમે ઘરમાં બેસો, અમે તમારી સમસ્યા હલ કરીશું. આવી રીતે રસ્તા પર ઉતારી આ રીતે દયનીય જુઓ તમે આજે એ બહેનો છે એનો વિલાપ જે કરતી હતી, એ વિલાપ જોઈને મને એમ થાય કે આ નેતાઓ આમાંય રાજકારણ શોધે છે. શું આમાંય આ નેતૃત્વ અને આ રેલી કાઢીને કે અથવા તો આવેદનપત્ર આપવા માટે આ હદ સુધી આવવું પડે? તમારી સરકારને અમે તમને મત આપ્યા અને અમારા હક માટે અથવા તો અમારી સમસ્યા માટે ભીખ માંગવું પડે? અને એનું પાછું નવાઈ એ લાગે કે ચલો પ્રજા આવી, પણ એનો નેતૃત્વ પાછું તમે કરો, તમે નેતા બનીને આવેદનપત્ર આપવા નીકળો. ખરેખર કમનસીબી છે આ લોકશાહીની. ચોક્કસથી કહી શકાય કે કમનસીબી છે લોકશાહીની, અને માટે જ આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ.
જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. વિધાનસભા આપનું હાર્દિક સ્વાગત છે. કલેક્ટર કચેરી ખાતે 14 ગામના જે લોકો આવ્યા હતા એમની રજૂઆત સાંભળવા માટે. આમ તો પાછલા કલેક્ટરો માત્ર 5 વ્યક્તિને બોલાવતા હતા. આ વખતે મુદ્દાને ધ્યાનમાં રાખીને કલેક્ટરે લગભગ 12 વ્યક્તિઓને પોતાની ચેમ્બરની અંદર પ્રવેશ આપ્યો હતો. 12 વ્યક્તિઓને વારાફરતી છૂટ મળી હતી. તમામે પોતાની રજૂઆતો કરી હતી, આપવીતી વર્ણવી હતી અને એ રજૂઆત દરમિયાન એક વ્યક્તિ તો ચોધર આંસુએ રડવા લાગ્યો હતો. તો સાથે જ કલેક્ટરે સામે ખાતરી આપી હતી કે તમામ અનધિકૃત તળાવો જે ખરા એને ડિમોલિશ કરવામાં આવશે. જે પ્રક્રિયા ઓલરેડી શરૂ કરી દેવામાં આવી છે, જલાલપુર વિભાગની અંદર કર્યા છે. તે જ પ્રમાણે આપના ત્યાં પણ સર્વે કરવામાં આવશે, ઉચ્ચ અધિકારી રાખવામાં આવશે. ઉચ્ચ અધિકારીને સાથે રાખી અને ગામના લોકોને, આગેવાનોને સાથે રાખી, ગામની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે, જેથી કરી કોઈને પણ ઝીંગા તળાવના કારણે તકલીફ ના વેઠવી પડે. જોકે ગ્રામજનોએ કહ્યું હતું કે ભાઈ તમામ ઝીંગા તળાવ, તો કલેક્ટરે કહ્યું હતું જે અધિકૃત છે, નિયમ પ્રમાણે છે, એને નહીં અડકવામાં આવે, પણ જે અનધિકૃત છે તો પરમિશન લીધા બાદ વધુ પૂરતું મોટું તળાવ કર્યું હશે તો તમામ વિસ્તાર જે ખરો એ તમામ વિસ્તારને ડિમોલિશ કરવામાં આવશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી અને એમાં કોઈનું પણ કંઈ પણ ચલાવી લેવામાં નહીં આવે. પછી ભલે એમાં તલાટી હોય કે સરપંચ હોય અને એમની મિલીભગત હશે તો એમને પણ સખ્ત સજા આપવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી હતી. અને સાથે જ કહીએ તો કલેક્ટરે ધ્યાનપૂર્વક તમામની વાણીને સાંભળી હતી. એટલું જ નહીં, ગ્રામજનો લેપટોપની અંદર એક મેપ લઈને આવ્યા હતા અને જેની અંદર એમણે ભૌગોલિક પરિસ્થિતિ દર્શાવી હતી, એ પણ એમણે નિહાળી હતી. અને સાથે જ આ બાબતે કલેક્ટર શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. આજે ગણદેવીના કાંઠાના વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આવીને રજૂઆતના અમુક મુદ્દાઓ મારી સમક્ષ આપીને ગયા છે. જેમાં આ લોકોની મુખ્યત્વે માંગણી એ છે કે ગામમાં જેટલા પણ ગેરકાયદેસર ઝીંગા તળાવ છે એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને જે પણ કાયદેસર ઝીંગા તળાવ છે એટલે પરવાનગી જેમાં અપાયેલી હોય એમાં એરિયાનું સર્વે કરવામાં આવે અને એ પણ વરસાદના પાણીના નિકાલમાં અગર નડતરરૂપ થતા હોય તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે. કોસ્ટલ હાઈવે વિરુદ્ધ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પણ જે કરવામાં આવે છે એમાં યોગ્ય લેવલ મેન્ટેન થાય, આ પ્રકારની રજૂઆતો અમને મળી છે. એ સંબંધે આપ બધાને જણાવવા માગું છું કે વરસાદ પહેલાં પણ જલાલપુરમાં અને ગણદેવી મેંદરમાં ખૂબ મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઝીંગા તળાવ વિરુદ્ધ જિલ્લા વહીવટીતંત્ર તરફથી કાર્યવાહી કરવામાં આવી હતી અને હવે પણ આ લગભગ 146 જેટલા ગેરકાયદેસર ઝીંગા તળાવને નોટિસ અપાઈ ગઈ છે. જેમ પણ એક્સેસિબલ સિચ્યુએશન ત્યાં થશે અને પાણી ઉસરશે અને મશીનરી ત્યાં અંદર મૂવ કરી શકશે, આ તમામ ગેરકાયદેસર ઝીંગા તળાવો અમે દૂર કરવા માટે કટિબદ્ધ છીએ. તો આ પ્રમાણે ગણદેવી તાલુકાના જે પૂરગ્રસ્ત ગામો હતા એ ગામના આગેવાનો, મહિલાઓ, સરપંચ, જિલ્લા પંચાયતના સભ્ય, પિયત મંડળીના કાર્યકારી પ્રમુખ, મંત્રી, સભ્યો સહિત તમામ લોકો આજે કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા. જોરદાર ધારદાર રજૂઆત કરી હતી, નારાઓ લગાવ્યા હતા, સૂત્રોચ્ચાર કર્યા હતા અને જેની સીધી અસર થવા પણ પામી છે, કહીએ તો ખોટું નહીં. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન યશ સાવંતની સાથે હું મહેશ ભટ્ટ.